શું છે કે પર્સનલ ડિટેલ છે કાંઈ? છે આપણે થોરોડામાં વિઠ્ઠલો તમે જોઈ? હા હા જોઈ. વિઠ્ઠલોની બાજુમાં એક કટિંગ હતું જૂનો મેપ તમે જોવો ને તો એ કાળી પાટ સીમ લગી જાતો. બરોબર છે. કટિંગ મીન્સ કે 40-45 ફૂટ લાંબી એક પાણી લઈ જવા માટેની કેનાલ જેવું હતું. આ વિઠ્ઠલો બાજુ આવ્યો છો ની જોયેલું છે મેં, બાજુમાં જ છે એ. હા હમ તો આ ઈ કટિંગ તમે જોયેલી છે? હા હા જોયેલું છે. હા ઈ કટિંગ અત્યારે બધા ખેતરવાળાએ અમુક ખેતરવાળાએ બંધ કરી દીધી હોય તો એ ઓપન કરાવવા માટે શું કરું? આપણા ગામનું છે. તમે મને ઓળખો છો, મારા પપ્પાને ઓળખો. એમાં રહેવા દ્યો ને, આપણે કાંઈ નથી કરવું. ક્વેશ્ચન કર્યો. એમાં નથી કરવું કાંઈ. કાર્ય નહીં, મારા કાકા થાય ખોટ. હા હા ગોવિંદભાઈનો સન બોલું છું. નથી કરવું આપણે કાંઈ એમાં. હે? આપણને ક્યાં નડે છે, કાંઈ નથી કરવું. એમાં એવું છે ઠાકર ધણી પાસેનો જે સર્વે નંબર છે ને ઈ ભાઈનો સહયોગ છે, ઈ ભાઈ અત્યારે એમને માલવા દે છે. તમારો હલણનો રસ્તો રોકાય છે એમાં? તો હાલવાનો રસ્તો થઈ જાય. નહીં, હલણ તમારું અત્યારે અટકી ગયું છે એવું છે? અટકું નથી, અટકે એમ છે કેમ કે આગળની જે ઠાકર ધણી બાજુનો જે સંયુક્ત સર્વે નંબર છે ને વેચાય ને ત્યારે કોઈક નવો ખરીદનાર આવશે ને તો એ રસ્તો બંધ કરી શકે. રસ્તો બંધ કરે ત્યારે મને કહેજો, હું રસ્તો ખોલાવડાવીશું, ત્યારે મદદ કરીશ. અત્યારે આપણે આપણા અંદરો અંદરમાં બધા એને કાંઈ તકલીફ ઊભી થાય એવું નથી કરવું. રસ્તો અટકે ત્યારે મને કહેજો. રસ્તો અટકે તો મને કહેજો. હા, એ થઈ શકશે. હા હા. ખેડૂત મિત્રો, જ્યાં સુધી તમારો રસ્તો અટકે નહીં ત્યાં સુધી કોઈના દબાણમાં જે છે એ આપણે કજિયામાં પડવું નહીં. બને ત્યાં સુધી કોઈ જે છે એ થોડું ઘણું વાવી ખાતો હોય તો વાવી ખાવા દેવાનું. પરંતુ હા, એ આપણા રસ્તાને જો અટકાવે એવી આપણને બીક લાગતી હોય તો પછી આપણે કંઈ કરવું પડે, કારણ કે ખેતરે જવાના રસ્તા જ મોટાભાગે બંધ થઈ જતા હોય છે. આ ભાઈની વાત સાચી છે કે નવો ખરીદનાર આવે અને જો રસ્તો બંધ કરે તો આપણે શું કરવું, પણ જ્યારે રસ્તો બંધ થાય ત્યારે તાત્કાલિક ઇન્જેક્શન રૂપની અંદર તમે કાર્યવાહી કરી શકો છો મામલતદાર કોર્ટમાં દાવો દાખલ કરીને. એટલે જેવો રસ્તો બંધ થાય એવું આપણે આપણા હક માટે જાગૃત થવાનું, તો એનો ઉકેલ છે સરળતાથી આવી જતો હોય છે.